આપણી પાસે સુખી થવાના જેટલા પણ રસ્તાઓ છે એ રસ્તાઓને આપણે સમજવા જરૂરી છે. એ સમજવા માટે આપણે સૌથી પહેલાં માણસને સમજવો જરૂરી છે. અને માણસ છે એને તમે સમજવા જાઓ, એને ઓબ્ઝર્વ કરો તો ખ્યાલ આવે કે માણસ છે એ વિચાર, વ્યવહાર અને કાર્ય, આ ત્રણ વસ્તુ છે એ સતત કર્યા રાખે છે. કાં તો એ વિચાર કરે છે, કાં એ વ્યવહાર કરે છે, કાં કાર્ય કરે છે. અને હરેક વ્યવહાર અને કાર્યનો આધાર છે એ શું છે? વિચાર. એટલે વિચાર છે એ એક મહત્વપૂર્ણ વસ્તુ તરીકે નીકળીને આવી. તો વિચારનું મૂળ શું છે એ ખબર હોવી જરૂરી છે. તો એ ચેક કર્યું તો ખ્યાલ આવ્યો કે વિચાર છે એ ત્રણ પ્રકારના સોર્સ છે. કાં તો તમે કોઈ માન્યતાના આધારે વિચાર કરો છો, જેમ કે જેવા સાથે તો તેવા જ હોય સાહેબ, આ એક માન્યતા થઈ. આજકાલ કોઈ પ્રેમથી સમજતું નથી, બે ફટકારવી જ પડે પછી જ સમજે, આ એક માન્યતા. તો તમારી અંદર કોઈની સાથે વ્યવહાર કરવો છે કે કાર્ય કરવું છે, એ પહેલા વિચાર આવે, એનો એક આધાર શું